નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર દવે, હેલ્થ ફેકલ્ટી ભાવનગર, પંકજ જોશી કરે ઇન્સ્ટિટ્યૂટ અને પંકજ જોશી ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશનમાં આપણે મુખ્ય સેવિકાની સીડીપીઓની પરીક્ષામાં પૂછાયેલા અથવા તો પૂછાઈ શકે એવા અતિ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આવો આપણે એમના વિશે વાત કરીએ. એ પહેલાં તારીખ 24/1/2025 એટલે કે ગઈકાલથી આ પંકજ જોશી કરે ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં મુખ્ય સેવિકાની બેન્ચ ઓફલાઈન બેન્ચની શરૂઆત પણ થઈ ચૂકી છે. મિત્રો, સમય છે સવારે 6:30 થી 8 વાગ્યા સુધી અને 7 દિવસ સુધી આપણે આ ઓફલાઈન બેન્ચ એ ઓપન ફોર ઓલ એટલે કે બધા માટે ફ્રી ડેમો લેક્ચર તરીકે રાખેલી છે. કોઈ પણ બહેનો કે જે મુખ્ય સેવિકા સીડીપીઓ કે આરોગ્યની પ્રિપેરેશન કરતા હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય અથવા તો મુખ્ય સેવિકા સીડીપીઓ, એવા તમામ બહેનો આ ફ્રી ડેમો લેક્ચરનો લાભ લઈ શકે છે. તો ખાસ કરીને આ લેક્ચરનો લાભ લેવાનું ચૂકશો નહીં. તમે અથવા તો તમારા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ આવા બહેનો હોય તો એમને ખાસ આ લાભ લેવા માટે જણાવશો. મિત્રો, ક્વેશ્ચન નંબર 1થી આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન 1 છે, બ્રેસ્ટ મિલ્કમાં શું હોય છે જે શિશુને એટલે કે નવજાત બાળકને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે? બ્રેસ્ટ મિલ્કની અંદર શું હોય છે? બરાબર સમજો, શું હોય છે જે બાળકને ઇન્ફેક્શન કહેતા ચેપની સામે રક્ષણ આપે છે? હવે આમ જોવા જઈએ તો મધર મિલ્ક, બ્રેસ્ટ મિલ્કની અંદર આ બધી જ વસ્તુ હોય. ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ હોય, એન્ટીબાયોટિક પણ હોય, કેલ્શિયમ પણ હોય અને એનર્જી પણ હોય. આપને સવાલ થશે કે એન્ટીબાયોટિક હોય? યસ, હોઈ શકે. માતા જે કંઈ દવા લેશે એ તમામ દવાઓ સ્તનપાન મારફતે બાળકના શરીરમાં જશે અને એટલા માટે સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાએ આ સમયગાળા દરમિયાન ખૂબ જ પોતાની તબિયત જાળવવી જરૂરી છે. પોતાના આહાર વિહાર એ વ્યવસ્થિત હોવા જરૂરી છે, નહીં તો માતાના શરીરમાં જે કંઈ કેમિકલ જશે, જે કંઈ દવાઓ જશે, કોઈ ઇન્ફેક્શન લાગશે, કોઈ હેવી મેટલનું પોઈઝન હોય કે કોઈ પણ પ્રકારના વિકિરણો, આ તમામની સારી કે ખરાબ અસર એ પોતાના ગર્ભસ્થ કે નવજાત શિશુને થવાની 100% સંભાવના રહેલી છે, જેને આપણે ટેરાટોલોજી તરીકે ઓળખીએ છીએ. એની વિગતે ચર્ચા આપણે ઓફલાઈન લેક્ચરમાં માતૃબાળ આરોગ્યમાં કરીશું. તો બ્રેસ્ટ મિલ્કની અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ હોય એટલે કે એન્ટીબોડી પણ હોઈ શકે. એન્ટીબોડી સાથે સાથે એન્ટીબાયોટિક પણ માતાના શરીરમાંથી મિલ્કમાં આવી શકે, કેલ્શિયમ પણ હોઈ શકે અને એનર્જી પણ હોઈ શકે. મિત્રો, તમારે મને જવાબ કોમેન્ટ્સમાં જણાવવાનો છે કે કેલ્શિયમ જે છે મધર મિલ્કમાં કેટલું હોય. તો 100 ml મધર મિલ્કની અંદર કેટલી માત્રામાં કેલ્શિયમ હોય? તમારા જવાબની અપેક્ષા સાથે 28 મિલીગ્રામ કેલ્શિયમ એ માતાના દૂધની અંદર હોય છે. એનર્જીની વાત કરીએ તો મિત્રો, 100 ml દૂધની અંદર 65 કિલો કેલેરી એ જોવા મળે છે. અને આના પરથી એક બહુ મહત્વની વાત આપને જણાવી દઉં કે સ્તનપાનથી બાળકને તો ફાયદા થાય છે. બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ થાય, સાથે સાથે ચેપી રોગો, બિનચેપી રોગો, એલર્જીક રોગો સામે બાળકને રક્ષણ મળે, પરંતુ માતાને પણ ફાયદો થાય છે. એક વાત આપણે બધા જાણીએ છીએ કે સ્તનપાન કરાવતી માતાને નેક્સ્ટ પ્રેગ્નન્સી એ અમુક સમય સુધી રહેતી નથી, એટલે કે પ્રેગ્નન્સી સામે રક્ષણ મળે એટલે કે કુદરતી ગર્ભ નિવારણ તરીકે સ્તનપાન એ કામ આપે છે. બીજી વાત છે, બ્રેસ્ટ મિલ્ક એ 6 માસ પ્રસૂતિ પછીના 6 મહિને મેક્સિમમ એ 730 ml જેટલું આવતું હોય, 730 ml. અને સ્તનપાન મારફતે માતા દૈનિક 500 કિલો કેલેરી ગુમાવે છે. આનો મતલબ કે સ્તનપાન કરાવતી માતાને મેદસ્વીતા સામે, સ્થૂળકાયતા સામે રક્ષણ મળે અને ભવિષ્યમાં આવી માતા મેદસ્વીતાજન્ય બિનચેપી રોગો જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય, જેમ કે હાર્ટ એટેક હોય, જેમ કે બ્રેસ્ટ સ્ટ્રોક હોય, આ બધાની સામે એ એમને રક્ષણ મળે છે. એટલે સ્તનપાન કરાવવાથી ન કેવલ બાળકને પરંતુ સાથે સાથે માતાને પણ ફાયદો થતો હોય છે. અહીં આપણા પ્રશ્નનો જવાબ જે છે એ શું રહેશે? તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન. જ્યારે ઇન્ફેક્શનની વાત કરવામાં આવે, ચેપની વાત કરવામાં આવે, ત્યારે એન્ટીબોડી એ આપણા ધ્યાન પર આવવું જોઈએ. ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેતા એન્ટીબોડી. હવે મિત્રો, ક્વેશ્ચન બીજો પૂછાય,
બરાબર ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન 2022માં પૂછાઈ ગયો. હવે આમાંથી જ બીજો ક્વેશ્ચન એ ટ્વિસ્ટ કરીને પૂછે તો તમને આવડવો જોઈએ. પ્રશ્ન પૂછાય કે મધર મિલ્કમાં, બ્રેસ્ટ મિલ્કમાં કઈ એન્ટીબોડી હોય? તો એન્ટીબોડી કહેતા ઇમ્યુનોગ્લોબ્યુલિનના 5 પ્રકાર છે અને એ આપણે ક્લાસની અંદર ગામડે શબ્દ પરથી યાદ રખાવીએ છીએ. IgG, IgA, IgM, IgD, IgE. તો ગામડે શબ્દ યાદ રહી જાય એટલે 5 પ્રકારના એન્ટીબોડી તમને યાદ રહી જાય. હવે આ પૈકી સૌથી વધુ ક્યુ એન્ટીબોડી બ્રેસ્ટ મિલ્કમાં હોય એવો સવાલ પૂછાય તો જવાબ આવે IgA, કારણ કે આ એન્ટીબોડી પોતે સ્ત્રાવી એન્ટીબોડી છે. બ્રેસ્ટ મિલ્ક, સલાઈવા એટલે કે લાળ હોય, ટીયર એટલે કે આંસુ, શરીરના તમામ સ્ત્રાવની અંદર સૌથી વધુ માત્રામાં IgA પ્રકારની એન્ટીબોડી હોય જે બાળકને ઇન્ફેક્શન કહેતા ચેપની સામે રક્ષણ આપે. બીજો પ્રશ્ન આમાંથી પૂછી શકે, IgG પ્રકારની એન્ટીબોડી માતામાંથી બાળકમાં પ્લેઝન્ટા મારફતે એન્ટીબોડી જાય છે અને નવજાત શિશુને ઓરી જેવા ગંભીર રોગોની સામે આ એન્ટીબોડી રક્ષણ આપે છે. પ્રશ્ન પૂછાય કે માતામાંથી બાળકમાં પ્લેઝન્ટા કહેતા જરાયુ મારફતે કઈ એન્ટીબોડી જઈ શકે? માતામાંથી ગર્ભસ્થ શિશુમાં કઈ એન્ટીબોડી જઈ શકે? તો IgG જવાબ આવે. તો ક્વેશ્ચન નંબર જે આપણો પહેલો છે એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ જવાબ આવશે. ત્યારબાદ છે ક્વેશ્ચન બીજો, નેશનલ સ્કીમ ફોર PM પોષણ રાષ્ટ્રીય કક્ષાની યોજના છે કેન્દ્ર સરકારની, જેનું નામ છે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. સૌ પ્રથમ તો પૂરું નામ આપણને ખ્યાલ હોવું જોઈએ, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. અને આ યોજના એ કઈ યોજનાનું નવું નામ છે? તો કે શિક્ષા મંત્રાલય, શિક્ષણ વિભાગની આ યોજના છે. શાળામાં હાજરી વધારવા માટે, નોંધણી વધારવા માટે, ડ્રોપઆઉટ ઘટાડવા માટે, શાળાના બાળકોમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણ સુધારવા માટે જે મધ્યાહન ભોજન યોજના અમલમાં હતી એ મધ્યાહન ભોજન યોજનાનું આ નવું નામ છે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. મિત્રો, ICDS યોજના આપણે જાણીએ છીએ 2 ઓક્ટોબર 1975ના રોજ શરૂ થઈ, 78માં બંધ થઈ, 2001માં ફરીવાર શરૂ થઈ. પોષણ અભિયાન 2018માં રાજસ્થાનથી આપણા પ્રધાનમંત્રીએ લોન્ચ કર્યું અને એનો બીજો તબક્કો 2021ના બજેટમાં લોન્ચ કરવામાં આવ્યો. પોષણ અભિયાન એક જન આંદોલન છે. પોષણ અભિયાન એ શું છે? એક જન આંદોલન છે. આપણે જાણીએ છીએ કે આરોગ્ય હોય, પોષણ હોય, સ્વચ્છતા હોય એ કોઈ એક વ્યક્તિનો વિષય નથી, જવાબદારી નથી, એ સમગ્ર જન સમુદાયની જવાબદારી છે ને એટલા માટે જનજાગૃતિ, જનભાગીદારી અને એના મારફતે જન સહકાર એ મેળવવો જરૂરી છે. અને એટલા માટે એ પોષણ અભિયાન જ્યારે જન આંદોલન બને ત્યારે જ આપણે કુપોષણ અને એનિમિયાને ભારતમાંથી દેશવટો આપી શકીએ. તો અહીં જવાબ આવશે મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ છે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. ગર્ભાવસ્થા દરમિયાન કયા 2 સૂક્ષ્મ પોષક તત્વો અત્યંત જરૂરી છે? હવે બાળકની આપણે વાત કરીએ તો બાળકમાં ખાસ કરીને 2 પ્રકારના વિકાસ એ ખૂબ જરૂરી છે. આપણી ICDS યોજનાનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ. ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત. ઇન્ટિગ્રેટેડ એટલે શું થાય? સંકલિત થાય. અને સંકલિત બાળ વિકાસ સેવા યોજના. તો બાળકનો ઇન્ટિગ્રેટેડ વિકાસ કરવાનો છે, કહેતા શારીરિક અને માનસિક 2 પ્રકારનો. તો શારીરિક અને માનસિક આ બંને પ્રકારના વિકાસ માટે શું જોઈએ? તો કે આયર્ન અને આયોડિન નામના મહત્વના સૂક્ષ્મ પરંતુ અતિ મહત્વના ખનિજ તત્વો કહેતા મિનરલ્સની જરૂર પડે. આયર્નની કમી હોય, એનિમિયા થાય, બાળકનો શારીરિક માનસિક વિકાસ રૂંધાય. આયોડિનની કમી હોય, જન્મજાત ખોડખામી જોવા મળે અને બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય. એટલે સગર્ભાવસ્થા દરમિયાન આ બંને પોષક તત્વો એ ખૂબ જ મહત્વના છે. બંને પોષક તત્વો એક જ ખોરાકમાંથી મળી રહે એવું ફૂડ ભારત સરકારે ડેવલપ કર્યું, જેનું નામ છે સત્વ નમક. શું નામ છે? સત્વ નમક, જેને આપણે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ અથવા તો ટ્વિન ફોર્ટિફાઈડ સોલ્ટ તરીકે ઓળખીએ છીએ. કારણ કે જે નમક છે, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, એની અંદર આ બંને ખનિજ તત્વો ઉમેરવામાં આવે છે અને સંવૃદ્ધિત કરેલું છે, એની પોષણ વેલ્યુમાં વધારો કર્યો છે એટલા માટે સત્વ નમક કહેવાય છે. અને એક સાથે 2 ખનિજ તત્વો ઉમેરીએ છીએ એટલા માટે ડબલ કહેતા ટ્વિન ફોર્ટિફાઈડ સોલ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ સિવાય આપણે જોઈએ તો માતાને વધારાની એનર્જીની જરૂરિયાત પડશે, એટલે કાર્બોહાઈડ્રેટ અને ફેટ લેવા જરૂરી, વધારાનું પ્રોટીન પણ લેવું જરૂરી છે. પરંતુ
ખૂબ જ મહત્ત્વના સૂક્ષ્મ પોષક તત્વો પૂછાય. શબ્દ બરાબર સમજો મિત્રો. પેપર ઘણા બધાએ આપ્યું છે, ઘણા બધાએ સોલ્યુશન જોયું છે, પરંતુ પ્રશ્નનો જવાબ એ ભૂલ રહિત કેમ આપવો એ અહીંયા આપણે જોઈ શકીએ. તો કે જ્યારે આવું કંઈ આવે, તમને ધારો કે ખબર નથી કયા 2 પોષક તત્વો જરૂરી છે, પરંતુ એટલી ખબર પડે કે આમાંથી સૂક્ષ્મ પોષક તત્વો કયા અને ગુરુ પોષક તત્વો કયા, તો પણ તમે ઇઝીલી આન્સર આપી શકો. સમજાય છે? પ્રશ્ન એ બને કે ભાઈ સગર્ભાવસ્થામાં કયા પોષક તત્વોની જરૂરિયાત વધે છે એ તમને ખબર નથી, પણ તમને મૂળ પોષક તત્વોનું વર્ગીકરણ ખબર છે કે ભાઈ સૂક્ષ્મ કોણ છે અને ગુરુ કોણ છે, મેક્રો અને માઇક્રો. બરાબર? તો કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન આ બધા જ કેવા છે? એ ગુરુ છે. તો સૂક્ષ્મ કોણ છે? ફક્ત લોહ તત્વ અને આયોડિન. કારણ કે સૂક્ષ્મ પોષક તત્વોમાં 2 જ વસ્તુ આવે, વિટામિન અને ખનિજ. ક્લિયર? તો અહીંયા તમારો જવાબ રહેશે ઓપ્શન સી. નેશનલ ડિવોર્મિંગ ડે અંતર્ગત 1 થી 2 વર્ષના બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળીનો કેટલો ડોઝ આપવામાં આવે છે? સૌ પ્રથમ તો કોમેન્ટમાં તમારે મને જણાવવાનું છે કે નેશનલ ડિવોર્મિંગ ડે ક્યારે મનાવવામાં આવે છે અને આ દિવસે કઈ દવા અપાય છે એની વાત અહીંયા ઓલરેડી કરેલી છે, પણ આ દિવસ ક્યારે મનાવાય છે? તો તમારા જવાબની અપેક્ષાએ આ દિવસ એ 10 ઓગસ્ટ અને 10 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. 10 ઓગસ્ટ અને 10 ફેબ્રુઆરી. વર્ષમાં 2 વાર ડીવોર્મિંગ, વોર્મ એટલે કૃમિ, ડીવોર્મ એટલે કૃમિનાશન. શરીરમાં રહેલા, બાળકના આંતરડામાં રહેલા કૃમિઓ જે અંતઃપરોપજીવી છે એનો નાશ કરવા માટે આ ટેબ્લેટ આપવામાં આવે છે, જેને આપણે ડિવોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર યાદ રાખજો, આલ્બેન્ડાઝોલ 1 વર્ષથી નાના બાળકને આપવાની નથી. મિત્રો અહીંયા મારે તમને 2 કૃમિનાશક દવાઓ યાદ કરાવવી છે. ઘણા બધા બહેનો દક્ષિણ ગુજરાતમાંથી પણ જોડાઈ અને આ સેશન એ જોઈ રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં ખાસ જોવા મળતી એક બીમારી છે ફાઇલેરિયા, જેને આપણે હાથી પગા તરીકે ઓળખીએ છીએ, જે કૃમિથી થાય છે અને ક્યુલેક્સ નામના મચ્છરથી ફેલાતી બીમારી છે. તો એ અટકાવવા માટે, એની સારવાર માટે આપણે DEC નામની દવા આપીએ છીએ. તો આલ્બેન્ડાઝોલ અને DEC, આલ્બેન્ડાઝોલ અને DEC. આલ્બેન્ડાઝોલના સ્પેલિંગમાંથી આપણે એ લઈશું, DECના સ્પેલિંગમાંથી ડી લઈશું. તો આલ્બેન્ડાઝોલ એ પરથી 1 વર્ષ, કેવું? 1 વર્ષથી નાના બાળકને આપવાની નથી, અને DEC જે છે એ 2 વર્ષથી નાના બાળકને આપવાની નથી. બરાબર યાદ રાખજો, ભૂલવા ઈચ્છો તો પણ ભૂલાશે નહીં. આલ્બેન્ડાઝોલ 1 વર્ષથી નાના બાળકને નથી આપવાની, DEC 2 વર્ષથી નાના બાળકને આપવાની નથી. તો અહીંયા ક્લિયર લખેલું છે 1 થી 2 વર્ષનું બાળક, એટલે 1 વર્ષથી નાના બાળકને નથી આપવાની. 1 થી 2 વર્ષનું બાળક હોય તો અડધી ગોળી આપવાની. અડધી ગોળી એટલે 200 મિલીગ્રામ. અને 2 વર્ષથી મોટું બાળક હોય, બાળક 19 વર્ષનું થાય ત્યાં સુધી એમને આખી ગોળી કહેતા 400 મિલીગ્રામ આપવાની થાય. એટલે અહીં 1 થી 2 વર્ષના બાળકમાં 200 મિલીગ્રામ કહેતા અડધી ગોળી, અને 2 વર્ષથી મોટું બાળક હોય તો 400 મિલીગ્રામની આખી ગોળી આપવાની થશે. ફરી એકવાર, આલ્બેન્ડાઝોલ 1 વર્ષથી નાનાને નહીં આપીએ, DEC 2 વર્ષથી નાનાને નહીં આપીએ. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલું છે? પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જૂન 2016 માનનીય પ્રધાનમંત્રીની મન કી બાત જે રેડિયો કાર્યક્રમ છે એને તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે. એમાં પ્રધાનમંત્રી એ મન કી બાતમાં રેડિયો પ્રસારણ દ્વારા દેશભરના પ્રાઇવેટ ગાયનેકોલોજિસ્ટને એક આહવાન કરે છે કે તમે લોકો સરકારી હોસ્પિટલમાં આવો અને તમારા નોલેજ, તમારી સ્કિલનો લાભ એ ગરીબ દર્દીઓને આપો, વિનામૂલ્યે આપો. અને એ આહવાનને સ્વીકારી દેશભરના પ્રાઇવેટ ગાયનેકોલોજિસ્ટ દર મહિનાની 9 અને 24 તારીખે સરકારી હોસ્પિટલમાં 2 કલાક માટે આવે છે અને ગરીબ જરૂરિયાતમંદ સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી સારવાર આપે છે. ખાસ હેતુ છે સગર્ભા માતાની તપાસ એ ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા થાય, જોખમી સગર્ભાની ઓળખ થાય, એમને સારવાર મળે અને જરૂર પડે યોગ્ય સમયે યોગ્ય સ્થળે એને રિફર કરી શકાય. જોખમી સગર્ભા માતાને ઓળખી શકીએ, સારવાર થાય તો માતા અને બાળ મૃત્યુ નિવારી શકાય. મતલબ કે યોજના છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની. બરાબર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની. માતૃત્વ શબ્દ આવે એટલે ભૂલથી મહિલા બાળ વિકાસ સાથે જોડી દેશો નહીં. આ યોજના છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની.
દર મહિનાની 9 અને 24 તારીખે અભિયાન મનાવવામાં આવે છે. જૂની તારીખ ફક્ત 9 હતી. 2022માં અભિયાનને વિસ્તૃત કર્યું. 9 અને 24 બંને તારીખે અભિયાન મનાવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસ, વર્લ્ડ ફૂડ ડે. મિત્રો, તમે જાણો છો કે 16 ઓક્ટોબરના રોજ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા 1945માં ઇટલીના રોમ શહેરમાં સ્થાપિત થઈ. તો એની યાદમાં 16 ઓક્ટોબરને વર્લ્ડ ફૂડ ડે તરીકે આપણે મનાવીએ છીએ. વર્લ્ડ ફૂડ ડે. મિત્રો, કોમેન્ટમાં તમારે મને જણાવવાનું રહેશે કે આ દિવસે બીજો કયો દિવસ મનાવાય છે જે પ્રોપરલી મેડિકલ એટલે કે આરોગ્યને લગતો છે. તમારા જવાબની અપેક્ષા એ દિવસ છે એનેસ્થેશિયા દિવસ. વર્લ્ડ એનેસ્થેશિયા ડે. એનેસ્થેશિયા એટલે વ્યક્તિને અચેતન કરવું. આપણે સાદી ભાષામાં કહીએ છીએ બેભાન કરવું અથવા તો ઘેનમાં લાવવું. બરાબર, આ બધા સમાનાર્થી શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. એનેસ્થેશિયા એટલે અચેતન કરવું, બેભાન કરવું, ઘેનમાં લાવવું, જેથી કરીને ઓપરેશન દરમિયાનના શારીરિક કે માનસિક પીડાનો અહેસાસ એ વ્યક્તિને થાય નહીં. તો એનેસ્થેશિયા, પીડાનું હરણ કરવું. હવે આ બે દિવસ એકસાથે કેમ યાદ રાખી શકાય? ફૂડ ડે અને એનેસ્થેશિયા દિવસ. તો મિત્રો, બરાબર સમજો કે બપોરે આપણે સરસ મજાના બાસમતી રાઈસ જમ્યા હોઈએ તો અને પછી ક્લાસ એટેન્ડ કરવાનો હોય તો ઊંઘ આવે કે ના આવે? ઘેન આવે. તો કે ફૂડ લીધા પછી ઘેન આવે અને એનેસ્થેશિયા આપ્યા પછી પણ શું થાય? ઘેન આવે. સમજાય છે? ફૂડ લીધા પછી, ખોરાક લીધા પછી પણ ઘેન આવે અને એનેસ્થેશિયા લીધા પછી પણ ઘેન આવે. તો ફૂડ ડે અને એનેસ્થેશિયા દિવસ બંને એક સાથે યાદ રહી જશે અને ભૂલાશે નહીં. સાથે સાથે મિત્રો આપણે ચર્ચા કરીએ તો ફૂડ સેફ્ટી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કોમેન્ટમાં તમે જવાબ આપશો. ફૂડ સેફ્ટી દિવસ. તમારો રિપ્લાય મળે ત્યાં સુધીમાં આપણે બાકીના દિવસોની વાત કરીએ. 14 નવેમ્બર એ વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. ઇન્સ્યુલિનના શોધક ડૉક્ટર ફ્રેડરિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટનો જન્મદિવસ. સાથે સાથે 1 ડિસેમ્બર એટલે વિશ્વ એડ્સ દિવસ છે. અને 7 એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ. તમારો જે જવાબ મેં તમને ક્વેશ્ચન પૂછો એ હોઈ શકે 7 જૂન. 7 જૂન એટલે ફૂડ સેફ્ટી દિન. ફૂડ સેફ્ટી દિન. ઓકે. નીચેનામાંથી કયો મોનોસેકેરાઇડ છે? મોનોસેકેરાઇડ એટલે શું? મોનો એટલે એક, કાર્બોહાઈડ્રેટનો એક અણુ ધરાવતું શુગર હોય, સિમ્પલ શુગર, એને મોનોસેકેરાઇડ કહેવાય. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. તો અહીંયા પ્રશ્ન પૂછે છે મોનોસેકેરાઇડ કયું છે? હવે થોડું ઘણું તમને આઈડિયા હોય તો તમે જવાબ આપી શકો. ધારો કે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ આ બધા કેવા છે? તો કે ભાઈ ડાયસેકેરાઇડ છે. સ્ટાર્ચ, ગ્લાયકોજન અને સેલ્યુલોઝ કેવા છે? તો કે ભાઈ પોલીસેકેરાઇડ છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ આ કેવા છે? તો કે ભાઈ મોનોસેકેરાઇડ છે. આ પ્યોર આપ્યા છે. અહીંયા મિક્સિંગ કરવામાં આવ્યું છે કે ભાઈ માલ્ટોઝ, ગ્લુકોઝ અને સેલ્યુલોઝ. આ ગ્લુકોઝ શું છે? તો કે મોનો છે. માલ્ટોઝ ડાય છે. સેલ્યુલોઝ કેવું છે? પોલી. મોનો એટલે એક, ડાય એટલે બે અને પોલી એટલે અનેક. કાર્બોહાઈડ્રેટના એક અણુ હોય તો એને મોનોસેકેરાઇડ કહેવાય. 2 અણુ હોય તો ડાયસેકેરાઇડ કહેવાય. 2 કરતાં વધુ અનેક જોડાય તો એને કહેવાય પોલીસેકેરાઇડ. બરાબર. તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન એ પોલીસેકેરાઇડ છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ અને હજી એક વસ્તુ અહીંયા એડ કરી શકાય મેનોઝ. આ બધા કેવા છે? મોનોસેકેરાઇડ. બરાબર યાદ રાખજો. અને સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ જે છે સ્મોલ, સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ એ કેવા છે? ડાયસેકેરાઇડ છે. ફરી એકવાર મોનો, ડાય અને પોલી. તો અહીં તમારો જવાબ શું રહેશે? મોનોસેકેરાઇડ પૂછ્યા છે એટલા માટે જવાબ રહેશે ઓપ્શન ડી. આ બધા મોનો છે, આ બધા પોલી છે, આ બધા ડાય છે. સુક્રોઝ શેમાંથી મળે છે? તો કે સુક્રોઝ જે છે મિત્રો ફળોમાંથી મળે. ખાંડ હોય, ખાંડમાંથી શેરડી હોય, શેરડીમાંથી શું બને છે? તો કે ભાઈ સાકર બને, ખાંડ બને, ગોળ બને.
તો શેરડી કે ફળોની મીઠાશ જે છે એ કોને આભારી છે? તો કે ભાઈ સુક્રોઝને આભારી છે. સુક્રોઝમાં પણ પ્રોપર ફ્રુક્ટોઝ જે છે એને આભારી છે. માલ્ટોઝ જે છે એ શેમાં હોય? તો કે અનાજમાં હોય. માલ્ટોઝ શેમાં હોય છે? અનાજ અને કઠોળમાં. લેક્ટોઝ શેમાં હોય છે? તો કે દૂધમાં હોય. લેક્ટોઝને આપણે મિલ્ક શર્કરા તરીકે ઓળખીએ છીએ. મિલ્ક શર્કરા. ઓકે, તો સુક્રોઝ ફળ શેરડીમાં હોય, માલ્ટોઝ અનાજ કઠોળમાં હોય, લેક્ટોઝ જે છે એ દૂધમાં હોય. વિટામિન સી નું મુખ્ય કાર્ય શું છે? મિત્રો બરાબર શબ્દ સમજો. સફળ લોકોની એક ખાસિયત હોય છે, એ પ્રશ્નને બરાબર સમજે છે. એક નિયમ કરી નાખો કે જ્યારે પણ ક્વેશ્ચન પેપર તમારી પાસે આવે, ભલે ટાઈમ ઓછો હોય, ક્વેશ્ચન ઝાઝા હોય, પણ એવા સમયે ક્વેશ્ચનને 2 વાર વાંચવાનો પ્રયત્ન કરો. કારણ કે કોમન ક્વેશ્ચનની અંદર ભૂલ સૌથી વધુ એ હોશિયાર વિદ્યાર્થી કરતા હોય છે, જેને બધું આવડતું હોય છે ને એ જ લોકો કોમન ભૂલો કરતા હોય છે. કારણ કે એ લોકોને કોન્ફિડન્સનું લેવલ થોડુંક વધુ હોય. વિટામિન સીનું કાર્ય એટલે ફટાફટ જે છે એ જવાબ આપી દે. કોઈને યાદ હોય કે ભાઈ મોતિયા સામે રક્ષણ આપે, કોઈ ઓપ્શન ડી કરી નાખે તોય ખોટું પડે. મુખ્ય કાર્ય પૂછાય ત્યારે વિચારવું પડે કે બધા કાર્યમાં મેઇન કાર્ય શું છે? તો કે ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ અને ઘામાં રૂજ લાવે. એટલે કે વિટામિન સી ઇમ્યુનિટી વધારે છે. આમાં કશું ગોખવાનું નથી. બધાને ખબર છે કે કોવિડના સમયે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સીની ટેબ્લેટ ડૉક્ટરો આપતા હતા, અથવા તો વિટામિન સી મળે એવા ફળો, આમળા હોય, કાચી કેરી હોય, લીંબુ છે, સંતરા, પાઇનેપલ, આ બધું લેવાની સલાહ આપવામાં આવે, જેથી કરીને રોગપ્રતિકારક શક્તિ વધે અને હિલિંગ પાવર વધે. હિલિંગ એટલે શું? રૂજ આવે. કોઈ જગ્યાએ સ્કિનમાં કટ્સ પડ્યું હોય, ધમની શીરા તૂટી ગયા હોય, ફ્રેક્ચર થયું હોય, તો એ જગ્યાએ રિપેરિંગ માટે પણ વિટામિન સી ખૂબ જરૂરી છે. હવે રૂજ લાવવા માટે એકલું વિટામિન સી નહીં, સાથે સાથે પ્રોટીન અને ઝીંક પણ જરૂરી. પ્રોટીન અને ઝીંક બેવ પણ જરૂરી. ક્લિયર? બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે એવો પ્રશ્ન પૂછાય તો એમાં મિત્રો આવે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ. આ બધા ખનિજ તત્વો એ બ્લડ પ્રેશરનું નિયમન કરે છે. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? તો કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામનો હોર્મોન હોય, સાથે સાથે વિવિધ સ્ટીરોઇડ હોય. આંખના રોગ સામે રક્ષણ આપે છે તો ખાસ કરીને વિટામિન એ આવે. વિટામિન સી જે છે એ પણ મોતિયા સામે રક્ષણ આપે, પણ એ મેઇન કાર્ય નથી એટલા માટે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. આહારનું મુખ્ય કાર્ય શું છે? મિત્રો આપણે વાત કરીએ ICDS યોજનાના 5 હેતુ અને 6 સેવાઓ. મુખ્ય સેવિકા અને CDPO માટે અતિ ઉપયોગી કન્ટેન્ટ, બરાબર, જે આપણે ઓફલાઈન ક્લાસમાં વાત કરતા હોઈએ છીએ. આવનારા સમયમાં CDPOને ના ભૂતકાળમાં જે પૂછાયેલા પ્રશ્નો અને ભવિષ્યમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો, એમની પણ આપણે ચર્ચા આ જ માધ્યમથી કરવાના છીએ. તો જે 5 હેતુ અને 6 કાર્ય, એમાં એક છે પૂરક પોષણ, એટલે કે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન. તો એ ખોરાકની વાત છે. આહારનું મુખ્ય કાર્ય શું? તો કે દેહ ધાર્મિક જે છે એ આહારનું મુખ્ય કાર્ય છે. શું છે? દેહ ધાર્મિક ક્રિયાઓ એ આહારને આભારી છે. ઉર્જા ન મળે તો દેહધાર્મિક ક્રિયાઓ સંભવ બની શકે નહીં. પીળા અને કેસરી રંગના ફળો અને શાકભાજીમાં કયું પોષક તત્વ વધારે પ્રમાણમાં હોય છે? મિત્રો કહેવત આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે પીળું એટલું સોનું નહીં, પણ પીળું એટલું વિટામિન એ ખરું. તો જે ફળો પાકીને પીળા પડે છે એમાં વિટામિન એ હોય. જે લીલા કલરના કાચા ફળો છે એમાં વિટામિન સી હોય. જે ફળો પાકી અને કાળા પડે એમાં આયર્ન હોય. બરાબર સમજો. કાચા અને લીલા. લીલા કલરના કાચા જે છે એમાં શું હોય છે? વિટામિન સી. પાકીને જે ફળો પીળા પડે છે એમાં હોય છે વિટામિન એ. અને જે ફળો પાકીને કાળા પડે છે આમાંથી મળે છે આયર્ન. લીલા ફળોની આપણે વાત કરીએ. કાચા ટામેટા હોય, આમળા હોય, લીંબુ હોય,
સંતરા હોય, નારંગી હોય, બરાબર છે. આ બધામાંથી સરગવાના લીલા પાન છે, આ બધામાંથી વિટામિન સી સારી માત્રામાં મળે. બાકીને પીળા પડતા જે ફળો છે એમાંથી આપણે વિટામિન એ મળે. એવા કયા પીળા ફળો કે જે પાકેને પીળા પડે છે? તો કે કેળા, કેરી, પપૈયા, બરાબર છે. આ બધા ફળો એવા છે કે જે પાકીને પીળા બને ને એમાંથી આપણે સારી માત્રામાં વિટામિન એ મળે. વિટામિન એ એટલે જનરલી આપણને ખબર છે, આપણે એવું કહેતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ કે ગાજર ખાવાથી વિટામિન એ મળે, આંખોનું તેજ સારું રહે. તો ગાજરની અંદરનો જે પીળો ભાગ છે, અંદરનો જે પોર્શન, એમાંથી વિટામિન એ સારી માત્રામાં મળે છે. સાથે સાથે પ્રસૂતિ થાય ને શરૂઆતના 2-3 દિવસનું જે પીળું અને ઘટ્ટ ચિકાસયુક્ત મિલ્ક હોય, જેને કોલેસ્ટ્રમ કહેવાય, એનો કલર પણ પીળો છે, કારણ કે એની અંદર પણ વિટામિન એ સારી માત્રામાં છે. સાથે સાથે આપણે વાત કરીએ તો ગાયનું દૂધ હોય, ગાયનું ઘી હોય, ગાયનું માખણ હોય, ઈંડાની અંદરનો પીળો ભાગ છે, તેલ તેલીબિયા છે, આ બધામાંથી પણ ખૂબ સારી માત્રામાં વિટામિન એ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીં જવાબ આવશે બીટા કેરોટીન. મિત્રો, બીટા કેરોટીન એટલા માટે કારણ કે વિટામિન એ નો વનસ્પતિજન્ય સ્વરૂપ છે. વિટામિન એના વનસ્પતિજન્યને બીટા કેરોટીન તરીકે ઓળખવામાં આવે છે. લોહ તત્વ એ જનરલી કાળા કલરના ખાદ્ય પદાર્થમાંથી આપણને મળે, જેમ કે ખજૂર હોય, ખારેક હોય, બાજરો છે, ગોળ છે. આ બધામાંથી આપણે વિટામિન એ સારી આયર્ન જે છે સારી માત્રામાં મળે, લોહ તત્વ સારી માત્રામાં મળે. વિટામિન ડી જે છે એ દૂધ અને દૂધની બનાવટ એટલે કે ડેરી પ્રોડક્ટમાંથી મળે. સાથે સાથે આપણી સ્કિનમાં એક 7 ડિહાઇડ્રો કોલેસ્ટેરોલ હોય. સૂર્યના પારજાંબલી કિરણો આપણી સ્કિન પર પડે એટલે સ્કિનની અંદર વિટામિન ડી બને છે. મિત્રો, બરાબર યાદ રાખજો, તડકામાંથી વિટામિન ડી મળતું નથી. તડકા કહેતા સૂર્યપ્રકાશની હાજરીમાં આપણી ચામડીમાં વિટામિન ડી બને છે. ગુજરાતમાં હાલમાં આઈસીડીએસ યોજનામાં દર મહિનાના બીજા મંગળવારે કયો દિવસ મનાવવામાં આવે છે? મિત્રો, આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમને 4 મંગળ દિવસ જે આપણે પોષણ અભિયાન અન્વયે મનાવીએ છીએ એની ખબર હોવી જોઈએ. કોમેન્ટમાં તમારા જવાબની અપેક્ષાએ વાત કરીએ તો સૌ પ્રથમ જે છે પહેલો દિવસ એ સુપોષણ સંવાદ તરીકે મનાવીએ છીએ. 4 મંગળવારમાં પહેલો મંગળવાર સુપોષણ સંવાદ. સીમંત વિધિ, ગોદ ભરાય. ત્યારબાદ છે બીજો મંગળવાર બાળ તુલા. ત્રીજો મંગળવાર અન્નપ્રાશન. અને ચોથો અન્ન વિતરણ દિન. અન્ન વિતરણ દિન તરીકે મનાવીએ છીએ. હવે અન્નપ્રાશન વિધિનું બીજું નામ, આ દિવસનું બીજું નામ છે બાલ દિન, અને અન્ન વિતરણનું બીજું નામ છે પૂર્ણાદિન. હવે અહીં જે ઓપ્શન આપ્યા છે મિત્રો, એમાં એક દિવસના એક કરતાં વધુ નામો આપેલા છે. આપણે વાત કરવાની છે બીજો મંગળવાર. બીજો મંગળવાર એટલે બાળ તુલા. મિત્રો, બરાબર સમજો, જ્યારે આપણે કોઈ પ્રોજેક્ટની શરૂઆત કરીએ, કોઈ નવી વાત મીન્સ શરૂઆત કરવાની હોય ત્યારે હંમેશા સંવાદ સાધવો પડે. એટલે કે કોઈ પણ નવી બાબતની શરૂઆત શેનાથી થાય છે? સંવાદથી થાય છે. એટલે પહેલાં શું કરવાનું છે? સંવાદ સાધવાનો છે. પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ. બીજો મંગળવાર બાળ તુલા. આપણે ખ્યાલ છે કે ત્રીજા મંગળવારે આપણે બાળકને ઉપરી આહારની શરૂઆત કરીએ છીએ. કેવા બાળકોને? તો કે જે બાળકની ઉંમર 6 મહિના પૂરી થઈ ગઈ હોય એમને આપણે વિનિંગ ફૂડ, કોમ્પ્લિમેન્ટરી ફૂડ એટલે કે સ્તનપાનની સાથે સાથે ઉપરી આહારની શરૂઆત કરીએ છીએ. મિત્રો, તમને ખ્યાલ છે કે બાળકોને જ્યારે આપણે ઉપરી આહાર આપવો હોય, દવા આપવી હોય ત્યારે હંમેશાનું વજન કરવું પડે. તો ઉપરી આહાર અન્નપ્રાશન કરતાં પહેલાં બાળકનું વજન કરવું પડે, પછી ઉપરી આહારની શરૂઆત કરીએ. અને એકવાર શરૂઆત કરો એટલે અન્ન વિતરણ કરવું પડે. અને હિન્દુ સંસ્કૃતિમાં અન્નનું વિતરણ કોણ કરે છે? અન્નપૂર્ણા માતા. તો એના પરથી પૂર્ણાદિન પણ આપણે યાદ રહી જાય. બરાબર છે. તો 4 મંગળવારમાં પહેલો સુપોષણ સંવાદ, બીજો બાળ તુલા, ત્રીજો અન્નપ્રાશન કહેતા બાલ દિન, અને ચોથો અન્ન વિતરણ કહેતા પૂર્ણાદિન. તો અહીં તમારો જવાબ આવશે બાલ તુલા. જવાબ આવશે બાળ તુલા. પૂર્ણાદિન એટલે ચોથો મંગળવાર, અન્ન વિતરણ એટલે ચોથો મંગળવાર, અન્નપ્રાશન એટલે ત્રીજો, બાળ તુલા બીજો. બરાબર. તો આ પ્રમાણે અહીં તમારો રાઈટ આન્સર રહેશે.
વિલેજ હેલ્થ સેનિટેશન ન્યુટ્રિશન ડે. આપ સૌ જાણો છો કે આઈસીડીએસના 6 કાર્યોમાં એક મહત્વનું કારણ છે રસીકરણ. આ રસીકરણ જે છે આંગણવાડીમાં જનરલી દર બુધવારે આયોજિત કરવામાં આવે છે. દર બુધવારે, બરાબર છે, વિસ્તાર વાઇઝ એ દર બુધવારે આંગણવાડીમાં રસીકરણનું આયોજન કરવામાં આવે છે. અને રસીકરણ સાથે સાથે આરોગ્ય, પોષણ, શિક્ષણ, પોષણનું વિતરણ આ બધું જે છે કરવામાં આવે છે. કિશોરીઓ, સગર્ભા, ધાત્રી, માતાઓ બધાની આરોગ્ય તપાસ, સારવાર અને સંદર્ભ સેવા એ જે દિવસે અપાય છે એ દિવસનું નામ છે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. વિલેજ હેલ્થ સેનિટેશન ન્યુટ્રિશન ડે જનરલી બુધવારે જે છે એ આ દિવસ મનાવવામાં આવે છે. હવે પ્રશ્ન એક તમને પૂછો, એનો જવાબ તમારે આપવાનો છે કે બુધવારે સાંજના સમયે કઈ થીમ સાથે એક દિવસ મનાવવામાં આવે છે. મતલબ કે દર બુધવારે સાંજના 3 થી 5 વાગે એક ખાસ દિવસ એ મનાવવામાં આવે છે કિશોરીઓ માટે. અને એ દિવસનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવો. આંગણવાડીમાં સમુદાય સાથે સંદેશ વ્યવહારની જરૂરિયાત. શા માટે સંદેશ વ્યવહાર કહેતા કોમ્યુનિકેશન કરવું પડે? તો કે પરામર્શ અને સમજણ માટે. ઓપ્શન છે ફક્ત પરામર્શ અને સમજણ માટે. બીજું છે ફક્ત સૂચનાઓ આપવા માટે. ત્રીજું છે માહિતી અને વિચારોનું આદાન પ્રદાન. બરાબર. અને ઓપ્શન સી અહીં દર્શાવેલા તમામ. તો સંદેશ વ્યવહાર કહેતા કોમ્યુનિકેશન જે છે એ માહિતીના આદાન પ્રદાન માટે, પરામર્શ માટે, સૂચનાઓ આપવા માટે, એ દરેક માટે કરવામાં આવે છે. એટલા માટે જવાબ આવશે ઓપ્શન સી. બાળકોમાં ભાષાના વિકાસ માટે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોગી નથી? બાળકના વૃદ્ધિ અને વિકાસ આપણે જાણીએ છીએ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળકો એકબીજાની સાથે રહે, રમે, જમે, એનાથી બાળકોમાં તમામ પ્રકારનો ડેવલપમેન્ટ થતો હોય. એ શારીરિક હોય, માનસિક હોય, બૌદ્ધિક હોય, ભાવનાત્મક હોય, શૈક્ષણિક હોય, સામાજિક હોય, ભાષાકીય હોય, તમામ પ્રકારનો. તો લેખન અને વાંચન, અંક ગણતરી, શારીરિક પ્રવૃત્તિ આ દરેકથી ભાષા વિકાસ થશે. માટી કામથી જે છે એ શારીરિક વિકાસ થાય, એની કળા વિકસે, ભાષા વિકસે નહીં. સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. મિત્રો, આરોગ્યમાંથી પૂછેલો પ્રશ્ન છે, આરોગ્યનું માળખું છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ કયા લેવલ પર હોય છે? ઇંગ્લિશમાં આપણે એને કહી શકીએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કહેતા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. તો મિત્રો, બે ઓપ્શન જે અહીંયા આપેલા છે ને એ રાઈટ માની શકાય. મોટા ગામડામાં પણ સીએચસી હોય, તાલુકા લેવલે પણ હોય, પરંતુ સિંગલ બેસ્ટ આન્સર જે છે એ તાલુકા લેવલ આવે. ક્યાં હોય છે સીએચસી? તાલુકા લેવલે. હવે આઈસીડીએસ અને આને શું લેના દેના? તો કે મિત્રો, જ્યારે આપણે આઈસીડીએસ યોજનાના હેતુને કાર્યની વાત કરતા હોઈએ ત્યારે આપણે કુપોષણ અને એનિમિયા મુક્ત ભારત અને ગુજરાત એ આપણો મહત્વનો ટાર્ગેટ છે. અને એના માટે સૌપ્રથમ કુપોષિત બાળકોને આપણે ઓળખવા પડે, જેને આપણે સામ બાળક, સિવિયર એક્યુટ માલ ન્યુટ્રિશન તરીકે ઓળખીએ છીએ. અને આવા અતિ કુપોષિત બાળકની સારવાર માટે એ બાળકને આપણે તાલુકા લેવલની સીએચસીમાં મોકલવા પડે. અને ત્યાં એક સેન્ટર હોય છે જેનું નામ છે CMTC, જેને આપણે બાલ સેવા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ચાઇલ્ડ માલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર. ફરી એકવાર, ચાઇલ્ડ માલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર. અને એનું ગુજરાતી નામ છે બાલ સેવા કેન્દ્ર. અને આ બાલ સેવા કેન્દ્ર ક્યાં આવેલા હોય છે? તો કે CHC કહેતા તાલુકા સ્તરે. તો અતિ કુપોષિત બાળકોને ઓળખી અને આપણે આ સેન્ટરમાં એમને દાખલ કરવા પડે, જ્યાં એમને આરોગ્ય અને પોષણ સેવાઓ મળે, બાળક તંદુરસ્ત બને, કુપોષિતમાંથી સુપોષિત બને અને આપણે એમાં માંદગીને મૃત્યુ નિવારી શકીએ. ગર્ભાવસ્થામાં પીડાતી સ્ત્રીઓના ગર્ભને પૂરતો આયોડિન ન મળતા તેમનાથી જન્મતા શિશુઓ શેનાથી પીડાય છે? મિત્રો, બરાબર સમજો. ગોઈટર અને ક્રેટિનિઝમ આ બે આયોડિનની ઉણપથી થતી સમસ્યાઓ છે. પણ વાત કરી છે સગર્ભા સ્ત્રીમાં આયોડિનની કમી છે. તો નવજાત શિશુને કઈ સમસ્યા થાય? તો કે આયોડિનની કમીથી સગર્ભાને શું થાય?
ગોઈટર થાય, નવજાત શિશુને શું થાય? ક્રેટિનિઝમ થાય. હવે ક્રેટિનિઝમ એટલે વિકાસમાં કુંઠિતતા, બાળકનો શારીરિક અને માનસિક વિકાસ બરાબર ન થાય એને ક્રેટિનિઝમ કહેવામાં આવે. તો અહીં તમારો જવાબ રહેશે ઓપ્શન બી. મિત્રો, માતામાં વિટામિન B1ની કમી હોય તો બાળક જે છે બેરીબેરી નામની બીમારીથી પીડાય, ઇન્ફન્ટાઇલ બેરીબેરી જેને કહેવામાં આવે. મરાસમસ જે છે એ એનર્જી પ્લસ પ્રોટીનની કમીથી થતી કુપોષણની સમસ્યા છે. પણ જ્યારે સ્પેસિફિક આયોડિનની વાત કરી તો સગર્ભા ગોઈટરથી પીડાય છે, નવજાત બાળક ક્રેટિનિઝમ કહેતા વિકાસમાં કુંઠિત થતી એ પીડાય છે. સોયાબીનમાં અવરોધક તત્વ કયું હોય છે? મિત્રો, ટ્રિપ્સિન નામનું તત્વ એ સોયાબીનના પાચન અને શોષણ માટે અવરોધક તત્વ છે. અને એ જ રીતે ફાઇટેટ અને ઓક્ઝેલેટ. હવે ફાઇટેટ જે છે શેમાં હોય છે? તો કે અનાજ અને કઠોળમાં. ઓક્ઝેલેટ શેમાં હોય? તો કે ફળ અને શાકભાજીમાં. કોઈ પણ ખાદ્ય પદાર્થની અંદર બે પ્રકારના તત્વો હોય છે, એક અવરોધક હોય, બીજા પ્રેરક હોય. મિત્રો, દુનિયામાં પણ બે પ્રકારના માણસો હોય, એક ગુડ હોય છે, બીજા બેડ હોય છે. અને એનાથી જ આ પૃથ્વીનું સંતુલન એ બની રહેતું હોય છે. તો એ જ રીતે ખાદ્ય પદાર્થમાં પણ જે પ્રેરક છે એ ખાદ્ય પદાર્થનું પાચન અને શોષણ વધારે છે, અને જે અવરોધક છે એ ઘટાડે છે. વાત કરીએ આયન, તો કે વિટામિન સી જે છે એ આયનનું શોષણ વધારે છે કહેતા પ્રેરે છે. કેલ્શિયમ, વિટામિન ડી એ આયનનું શોષણ ઘટાડે છે કહેતા અવરોધે છે. તો સોયાબીનમાં ટ્રિપ્સિન હોય, અનાજ કઠોળમાં ફાઇટેટ હોય, ફળ શાકભાજીમાં ઓક્ઝેલેટ હોય. ક્લિયર? છેલ્લો ક્વેશ્ચન આપણે જોઈએ અને પછી આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ 6 માસથી 6 વર્ષની વયના બાળકોને કેટલી કેલેરી અને પ્રોટીન મળી રહે તેવો પોષણ આહાર એ આપવામાં આવે છે, પૌષ્ટિક આહાર એ આપવામાં આવે છે. પહેલાં તો ઉંમરનું ગ્રુપ 6 માસથી 6 વર્ષ, કારણ કે 6 માસથી ઓછી ઉંમરના બાળકોમાં આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ફક્ત સ્તનપાન કરાવવાનું છે, અને 6 માસથી મોટી ઉંમરના બાળકોને આપણે ઉપરી આહાર જે છે આપતા હોઈએ છીએ. તો આંગણવાડીમાંથી ચોથા મંગળવારે અન્ન વિતરણ એટલે કે પૂર્ણા દિવસે આપણે બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના પેકેટ આપીએ છીએ. એમાંની આ વાત છે. મિત્રો, 2022માં પણ મેં આ ટોપિકની ચર્ચા એક વોટ્સએપ ગ્રુપમાં કરી હતી, ને એમાંથી 3 ક્વેશ્ચન જેટલું એ પૂછાયેલું છે. લાભાર્થી કોણ છે અને શું લાભ આપવામાં આવે છે? તો બરાબર આ જે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ કહેતા પૂરક પોષણ કાર્યક્રમ એ ખૂબ જ મહત્વનો છે અને બરાબર યાદ રાખવાનું છે. 6 માસથી 6 વર્ષના બાળકો હોય તો એમને રોજની 500 કિલો કેલેરી અને 12 થી 15 ગ્રામ પ્રોટીન મળે એવું આપણે બાલશક્તિ ફૂડ પેકેટ એમને આપવાનું છે. મિત્રો, એક સાથે બધાની ચર્ચા કરી લઈએ. તો 6 માસથી 6 વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી, કિશોરી, કેલેરી કેટલી આપીશું અને પ્રોટીન કેટલું આપવામાં આવશે. અને અહીં જે છે હવે 6 માસથી 6 વર્ષના અતિ કુપોષિત બાળકો. આંકડાકીય માહિતી આવે એટલે આપણને થોડુંક યાદ રાખવું અઘરું પડે. આપણને એમ થાય કે સાલું કેમ યાદ રહેશે? તો અહીં એકદમ ઇઝીલી એ યાદ રહે એવો પ્રયત્ન કરવામાં આવેલો છે. કેલેરીની વાત કરીએ 6 માસથી 6 વર્ષના બાળકો તો 500 કિલો કેલેરી, કિશોરી સગર્ભા ધાત્રીમાં 600 કિલો કેલેરી, અતિ કુપોષિત બાળકને 800 કિલો કેલેરી. પ્રોટીનની વાત કરીએ તો 15 ગ્રામ, 20 ગ્રામ અને 25 ગ્રામ પ્રોટીન એ વધારાનું મળી રહે એવો પૂરક આહાર જે છે આપવામાં આવે છે. ફરી એકવાર, 6 માસથી 6 વર્ષના બાળકો 500 કિલો કેલેરી, 12 થી 15 ગ્રામ પ્રોટીન. છેલ્લો ફિગર આપણે લીધો છે એટલે તમને યાદ રહે 15, 20 અને 25. 5 તેરી 15, 520, 525. સગર્ભા ધાત્રીને કિશોરીઓ 600 કિલો કેલેરી, 20 ગ્રામ પ્રોટીન. 6 માસથી 6 વર્ષના અતિ કુપોષિત બાળકો અતિ કુપોષિત છે એટલે વધુ માત્રામાં એને પ્રોટીન કેલેરીની જરૂરિયાત પડશે, કારણ કે જે ઉણપ થઈ છે અગાઉ એને સરભર કરવી પડશે. ભવિષ્યમાં ઉણપ ન થાય એની પ્રિવેન્શન માટે, અટકાયત માટે આપણે એને વધુ માત્રામાં કેલેરી અને પ્રોટીન આપવા જરૂરી છે. તો અતિ કુપોષિત બાળકોને 800 કિલો કેલેરી અને સાથે સાથે 25 ગ્રામ પ્રોટીન એ આપવામાં આવે છે. મિત્રો, આશા રાખું છું આવનારી મુખ્ય સેવિકાની CDPOની પરીક્ષામાં
આમાંથી પ્રશ્નો આવી શકે, આની જેવા પ્રશ્નો આવી શકે. શક્ય એટલી વિગતે છણાવટ કરવા પ્રયત્ન કર્યો. ઓફલાઈન લેક્ચરમાં આનાથી પણ વિશેષ અમે તમને આપી શકીએ, કારણ કે તમારા ક્વેશ્ચન હોય અને આપણે ફેસ ટુ ફેસ પ્રોપર કોમ્યુનિકેશન કરી અને વધુ એ સારી રીતે તમને જે છે ડિલિવર કરી શકીએ. ફરી એકવાર ગઈકાલે એટલે કે તારીખ 24/1/2025થી પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ખાતે સવારના 6:30 થી 8 વાગ્યે મુખ્ય સેવિકાની CDPOની એક કમ્બાઈન અને ખાસ રણનીતિ સાથેની બેચ શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે 7 દિવસ સુધી ફ્રી ડેમો લેક્ચર એ રાખવામાં આવેલા છે. તમામ સિલેબસને સંપૂર્ણ રીતે આવરી લેતી હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક અને નાની નાની કી મારફતે કોઈ પણ ટોપિક કઈ રીતે સરળતાથી યાદ રાખવો, ભૂલ રહિત યાદ રાખવો અને જવાબ આપવો અને પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવી એ અહીંથી તમને શીખવવામાં આવશે. તો ભૂલ્યા વિના તમે તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ બહેનો હોય કે જે મુખ્ય સેવિકા અને CDPOની એક્ઝામ આપવાને પાત્ર હોય અને પ્રિપેરેશન કરતા હોય, તો એમના સુધી આ માહિતી, આ મેસેજ, આ વિડીયો ખાસ મોકલો. તમે કોઈને એક આંગળી સીંધશો, એ બહેનો એ ક્લાસમાં આવશે, કંઈક શીખશે, એનાથી એના રિઝલ્ટમાં ઝાઝા નહીં 1 થી 2 માર્ક્સનો ફરક પડશે, તો પણ એમની કેરિયર બની જશે અને આંગળી સીધ્યાનું પુણ્ય તમે પ્રાપ્ત કરી શકશો. એટલે વિડીયોને મેક્સિમમ શેર કરશો તમારા મિત્રો સુધી. અને તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં 100% પૂછી શકો છો. એમનો તમને સંતોષકારક જવાબ આપવામાં આવશે. અસ્તુ. થેન્ક યુ.